તો અહીંયા આપણે નીચે આપેલી શ્રેણીમાં ખૂટતી સંખ્યા શોધવાની છે. ઓકે, તો અહીંયા જે નંબર આપેલા છે એને આપણે પહેલાં પેટર્ન પહેચાનવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો પહેલો જે નંબર છે 4, પછી છે 18, પછી છે 48. તો નેક્સ્ટ ક્વેશ્ચન કયો આવશે? બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ તો 4 છે એ કઈ રીતે બન્યા છે? તો એને આપણે 2 નો ઘન માઇનસ 2 નો વર્ગ એ રીતે આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો 2 નો ઘન કેટલો છે? 8. 2 નો વર્ગ કેટલો છે? 4. આ બેની આપણે બાદબાકી કરશું તો કેટલા આવશે? 4. એવી રીતે 3 નો ઘન માઇનસ 3 નો વર્ગ. તો 3 નો ઘન કેટલો થશે? 27. 3 નો વર્ગ કેટલો થશે? 9. તો 27માંથી 9 જાય તો કેટલા આવશે? 8 આવશે. તેવી જ રીતે સેમ આપણે 4ના ઘનમાં કરીએ તો 4 નો ઘન માઇનસ 4 નો વર્ગ. તો 4 નો ઘન કેટલો થશે? 64. અને એમાંથી આપણે 16 બાદ કરીએ તો કેટલા આવશે? 48 આવશે. બરાબર ને? તો અહીંયા તમે જોશો તો પેટર્ન આપણને મળી ગઈ છે. કોઈ પણ સંખ્યાના ઘન અને એના પછીનો વર્ગ, ઘનમાંથી વર્ગ બાદ કરીએ તો આપણને શ્રેણીની સંખ્યા મળે છે. તો આપણે નેક્સ્ટ ટર્મ જે ગોતવાનું છે એના માટે આપણે શું કરશું? તો 5 નો ઘન માઇનસ 5 નો વર્ગ કરશું. તો 5 નો ઘન કેટલો થશે? 125. અને 5 નો વર્ગ કેટલો થશે? 25. તો 125માંથી 25 જાય તો આન્સર કેટલો આવશે? 100 આવશે. બરાબર. ઇટ મીન્સ કે જે અહીંયા શ્રેણીમાં ખૂટતી જે સંખ્યા છે એ કેટલી આવશે? 100 આવશે. ક્લિયર? 11, 24, 39, 416. તો પછી નેક્સ્ટ સંખ્યા કઈ આવશે? હવે અહીંયા આપણે જો કંઈક લોજિક જોવા જઈએ તો કઈ રીતનું છે? તો અહીંયા જે પહેલો નંબર છે એ તમે જોશો તો અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે. તો અહીંયા નેક્સ્ટ નંબર કોઈ આવશે? 5 આવશે. બરાબર. એ તો આપણને ખ્યાલ આવી ગયો. હવે અહીંયા જે બાજુમાં જે નંબર્સ છે એ કઈ રીતના પેટર્ન બનાવે છે એ આપણે અહીંયા જોવાનું છે. તો 1ની બાજુમાં 1 છે, 2ની બાજુમાં 4 છે, 3ની બાજુમાં 9 છે, 4ની બાજુમાં 16 છે. તો અહીંથી આપણને સીધો જ ખ્યાલ આવી જાય કે આ છે એ સંખ્યાનો શું છે? વર્ગ છે. બાજુમાં જે સંખ્યાઓ છે એ શું છે? એનો વર્ગ છે. બરાબર ને? તો અહીંયા 1 છે તો એની બાજુમાં 1નો વર્ગ છે. અહીંયા 2 છે તો 2ની બાજુમાં એનો વર્ગ છે 4. 3 છે તો 3નો વર્ગ બાજુમાં 9 છે. 4 છે તો એની બાજુમાં 4નો વર્ગ 16 છે. તો અહીંયા આપણે જે નેક્સ્ટ સંખ્યા શોધવાની છે એને શરૂઆતમાં તો 5 જ આવશે, પરંતુ એની બાજુમાં કોણ બેઠશે? તો કે એનો વર્ગ બેઠશે. એટલે કે 5નો વર્ગ કેટલો થશે? 25 આવશે. બરાબર. તો અહીંયા આપણો જે ફાઇનલ આન્સર આવશે એ કેટલો આવશે? 525 આવશે. ક્લિયર? દસ, 50, 250. તો હવે પછી નેક્સ્ટ નંબર કયો આવશે? હવે અહીંયાથી આપણે જોવા જઈએ તો બે સંખ્યા વચ્ચેનું લોજિક શું છે એ આપણે જોઈએ. 10માંથી 50 બિનાય છે એટલે ગુણ્યા કેટલા થયા છે? 5 થયા છે. 50માંથી 250 થયા તો અહીંયા પણ ગુણ્યા કેટલા થયા છે? 5 થયા છે. તો અહીંયા આપણને પેટર્ન મળી ગઈ છે કે દરેક સંખ્યાને 5 વડે ગુણીએ તો એના પછીનું નેક્સ્ટ ટર્મ મળે છે. બરાબર. તો 10ને 5 આરે ગુણીએ તો 50, 50ને 5 આરે ગુણીએ તો 250, 250ને આપણે 5 સાથે ગુણીએ તો કેટલા આવશે? તો 25 પંચા 125 એટલે કે 1250. કેટલા આવશે? 1250 આવશે. તો અહીંયા નેક્સ્ટ જે સંખ્યા આવશે એ કેટલી આવશે? 1250 આવશે. ક્લિયર? તો અહીંયા આપણો આન્સર થશે 1250. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા તમે જોશો તો પેલા 7 છે, પછી 18, 51, 150. તો હવે નેક્સ્ટ ટર્મ કયું આવશે? તો અહીંયા આપણે લોજિક જોવા જઈએ તો શું છે? તો 7માંથી 18 બન્યા છે. તો 18 કઈ રીતે બન્યા છે? તો અહીંયા આપણે 7ના 3 ગણા કરીએ તો 7 તેરી 21. આ 21માંથી આપણે કેટલા કાઢી નાખીએ? 3 કાઢી નાખીએ તો આપણને કેટલા મળે છે? 18 મળે છે. સેમ વસ્તુ આપણે અહીંયા કરીએ તો 18ના આપણે 3 ગણા કરીએ તો 18 તેરી 54. 54માંથી આપણે 3 કાઢશું તો કેટલા આવશે? 51 આવશે. ક્લિયર? તો અહીંયા આપણને પેટર્ન મળી ગઈ છે. પહેલાં 3 ગણા કરવાના અને એમાંથી આપણે 3 બાદ કરવાના છે. સેમ વસ્તુ આપણે અહીંયા કરીએ તો કે 51 ગુણ્યા 3. તો અહીંયા કેટલા થશે? ને એમાંથી આપણે 3 બાદ કરવાના છે તો 153. 153માંથી આપણે 3 બાદ કરીએ તો કેટલા મળશે? આપણને 150 મળશે. તો હવે અહીંયા 150ના આપણે 3 ગણા કરવાના છે. 150ના આપણે 3 ગણા કરશું તો 15 તેરી 45, 450 થશે. પણ એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો કે 3 બાદ કરવાના છે. તો 450માંથી આપણે 3 બાદ કરીએ તો કેટલા આવશે? 4, 4, 7. એટલે કે
447 આવશે. ક્લિયર? તો અહીંયા જે ખોટી સંખ્યા છે ત્યાં આપણે કેટલા મૂકવાના છે? 447 મૂકવાના છે. ક્લિયર? તો શું કર્યું અહીંયા? ગુણ્યા 3 માઇનસ 3. તો આ પેટર્ન અહીંયા ફોલો થવાની છે. 4, 14, 34, 64. તો હવે પછી નેક્સ્ટ નંબર કયો આવશે? હવે અહીંયા આપણે ગેપ જોવા જઈએ તો પહેલાં આપણે આનો બે વચ્ચેનો ગેપ ચેક કરીએ કેટલો આવશે. તો 14માંથી 4 જાય તો કેટલા આવશે? 10 આવશે. એવી રીતે આ બે સંખ્યા વચ્ચેનો ગેપ આપણે ચેક કરીએ તો કેટલો આવશે? 20 આવશે. બરાબર? 34માંથી 14 જાય તો કેટલા આવશે? 20 આવશે. તેવી જ રીતે સેમ આપણે અહીંયા 64 અને 34 વચ્ચેનો ગેપ ચેક કરીએ તો કેટલો આવશે? 30નો આવશે. તો અહીંથી આપણને ખ્યાલ આવી જાય છે કે 10, 20, 30. તો હવે પછીનો જે ગેપ છે એ કેટલાનો આવશે? 40નો ગેપ આવશે. બરાબર? તો 40નો ગેપ છે એ આપણે અહીંયા મેન્ટેન કરીએ તો 64માં આપણે 40 નાખીએ તો કેટલા આવશે ભાઈ? તો કે 4 અને 6 ને 4 10 એટલે કે 104 આવશે. બરાબર? નેક્સ્ટ ટર્મ કયું આવશે? 104 આવશે. તો આમાં 10 નાખ્યા, પછી આમાં 20 નાખ્યા, આમાં 30 નાખ્યા, આમાં 40 નાખ્યા, તો આપણને 104 મળ્યા છે. તો આપણો જે ફાઇનલ આન્સર છે એ કેટલો આવશે? 104 આવશે. ક્વેશ્ચન નંબર 6, 343, 216, 125, 64. તો પછી નેક્સ્ટ નંબર કયો આવશે? હવે અહીંથી આપણને જોતા જ ખ્યાલ આવી જાય કે આ છે એ કોઈક સંખ્યાના ઘનની સિરીઝ છે. બરાબર છે? તો આ 343 છે એ કોનો ઘન છે ભાઈ? તો કે 7નો ઘન છે. 216 છે એ કોનો ઘન છે? તો કે 6નો ઘન છે. 125 છે એ કોનો ઘન છે? તો કે 5નો ઘન છે. 64 છે એ કોનો ઘન છે? તો કે 4નો ઘન છે. તો હવે પછીનો જે નેક્સ્ટ આવશે એ કયો આવશે? 3નો ઘન આવશે. તો 3નો ઘન કેટલો આવશે? 27 આવશે. ક્લિયર? તો અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ આપણે કેટલા મૂકવાના થશે? 27 મૂકવાના થશે. પાંત્રીસ ક્વેશ્ચન માર્ક છે. અહીંયા 40, 47, 45 અને 53 આપેલા છે. તો હવે પછી આપણે અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ કયો નંબર આવશે એ આપણે શોધવાનું છે. તો આ સિરીઝને આપણે જોતા ખ્યાલ આવે કે અહીંયા ક્યાંક અલ્ટરનેટ સિરીઝ ચાલે છે. બરાબર? 35 પછી 40 પછી અહીંયા શું છે? 45 છે. બરાબર? એટલે આ +5નો વધારો બતાવે છે. બરાબર? હવે અહીંયા જે ટર્મ છે બાજુવાળું એ કઈ રીતનું ચાલે છે એ આપણે અહીં જોવાનું છે. તો 45માંથી 53 જે બન્યું એ કેટલા નાખેલા છે? તો 45માં આપણે 53 બનાવવું હોય તો કેટલા નાખવા પડશે? 8 નાખવા પડશે. બરાબર? એવી રીતે 40માંથી 47 બન્યા છે તો એ કઈ રીતે બન્યા છે? તો કે +7 કરેલા છે. અહીંયા 8 નાખેલા છે, અહીંયા 7 નાખેલા છે. તો 35માં કેટલા નાખેલા છે? +6 નાખેલા હોવા જોઈએ. તો 35માં +6 નાખીએ તો કેટલા થશે? 41. બરાબર? તો અહીંયા જે ખોટો નંબર છે એ કેટલો હોઈ શકે? તો કે 41 હોઈ શકે છે. તો આનો આન્સર આવશે 41. ક્લિયર? પચીસ, 26, 28, 32. તો પછી નેક્સ્ટ નંબર કયો હોઈ શકે? તો અહીંયા જોવા જઈએ તો 25માંથી 26 કઈ રીતે બનેલા છે? તો કે 1નો વધારો સૂચવે છે. 26માંથી 28 છે એ કઈ રીતે બન્યા છે? તો કે 2નો વધારો સૂચવે છે. એવી રીતે 28માંથી 32 છે એ કઈ રીતે બન્યા? તો કે 4નો વધારો સૂચવે છે. બરાબર? તો અહીંયા કંઈક ને કંઈક જોવા જઈએ તો શું થાય છે? ડબલ થાય છે. 1ના ડબલ 2, 2ના ડબલ 4. તો 4ના ડબલ કેટલા થશે? 8 થશે. બરાબર? તો 32માં આપણે +8 કરીએ, 32માં આપણે +8 કરીએ તો કેટલા આવશે? 40 આવશે. બરાબર? તો અહીંયા જે ખોટો નંબર છે એ કેટલો આવશે? 40 આવશે. ક્લિયર? પંચાણું, 73, 53, 35. તો પછી નેક્સ્ટ નંબર કયો આવશે? હવે અહીંયા આપણે ગેપ કેટલાનો છે એ જોઈ લઈએ પહેલાં. તો કે 95માંથી 73 બન્યા છે. તો અહીંયા જે ગેપ છે એ ક્યાંક ને ક્યાંક આપણને 22નો ગેપ જોવા મળે છે. કેટલાનો જોવા મળે છે? 22. નેક્સ્ટ જે 73માંથી 53 થાય છે તો અહીંયા ગેપ કેટલાનો છે? તો કે 20નો ગેપ છે. બરાબર? એવી રીતે 53માંથી 35 થાય છે તો અહીંયા જે ગેપ છે એ કેટલાનો છે? 18નો ગેપ છે. બરાબર? તો અહીંથી આપણને એક પેટર્ન મળે છે
કે બેકી સંખ્યા બાદ થતી જાય છે અને ઘટતી જાય છે. પહેલાં 22 બાદ કર્યા, પછી 20 બાદ કર્યા, પછી 18 બાદ કર્યા. તો હવે જે આપણે નેક્સ્ટ ટર્મ મેળવવા માટે આપણે કેટલા કાઢવા પડશે? તો કે -16 છે એને આપણે બાદ કરવા પડશે. તો 35માંથી આપણે 16 બાદ કરીએ. 35માંથી આપણે 16 બાદ કરીએ તો આન્સર કેટલો આવશે? 19 આવશે. બરાબર. તો અહીંયા ફાઇનલ આન્સર કેટલો આપણો આવશે? 19 આવશે. ક્લિયર? દસ, 41, 165, 661. તો હવે નેક્સ્ટ નંબર કયો આવશે? હવે અહીંયા તમે જોશો તો નંબર છે એ સડનલી ઇન્ક્રીઝ થાય છે. બરાબર છે. તો અહીંયા નંબર મોટા થાય છે એનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક આ ગુણાકારની સિરીઝ છે. બરાબર. ગુણાકારથી વધે છે. બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ તો 10માંથી 41 કઈ રીતે બની હશે? તો પહેલાં તો ગુણ્યા 4 કરીએ. 10 ચોક 40 અને એમાં આપણે કેટલા નાખી દઈએ? +1 કરી નાખીએ. બરાબર. એટલે 41 મળી ગયું. સેમ વસ્તુ આપણે અહીંયા ફોલો કરીએ તો 41 ગુણ્યા 4 કરીએ એટલે કેટલા થશે? 164 થશે. એમાં આપણે 1 નાખી દઈએ એટલે આપણને કેટલા મળશે? 165 મળશે. તો અહીંથી આપણને ક્યાંક ને ક્યાંક પેટર્ન મેચ થતી જોવા મળે છે. પહેલાં આપણે શું કરવાના છે? ગુણાકારમાં 4 કરવાના છે એટલે કે ગુણ્યા 4 કરવાના છે અને જે આન્સર આવે એમાં આપણે +1 કરવાનો છે. તો 165 ગુણ્યા 4 કરશું તો આપણને કેટલા મળશે? તો અહીંયા 660 મળશે. એ 660માં આપણે 1 નાખીએ તો કેટલા આવશે? 661 આવશે. તો હવે આપણે જે નેક્સ્ટ સંખ્યા મેળવવી છે એના આપણે શું કરવું છે? તો કે 661 ને ગુણ્યા 4 કરવાના છે અને +1 કરવાનું છે. તો આ રીતે આપણે કરીએ તો છેલ્લે આપણે જે જવાબ આવશે 661 ગુણ્યા 4 કરીએ તો આપણો જવાબ આવે છે એ કેટલો આવશે? તો કે 2644 આવશે. એ 2644માં આપણે +1 કરવાના છે એટલે 2645 આવશે. એટલે કે જે આપણો જે લાસ્ટ આન્સર જે આવશે એ અહીંયા કેટલો આવશે? તો કે 2645 આવશે. ક્લિયર? તો શું કરવાનું છે? ગુણ્યા 4 +1 કરવાનું છે. ક્લિયર?